આજરોજ ગુજરાત વિધાનસભામાં ખાનગી હોસ્પિટલ કૌભાંડ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિશે વિરોધ કરાયો હતો. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સ્વાસ્થ્ય યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે નાટક રજૂ કરી દર્દીઓને વેદના અને સરકાર પ્રેરિત ભ્રષ્ટાચારને પ્રદર્શિત કર્યો હતો. ત્યારે વિધાનસભાની બહાર કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે મળતિયાઓને લાભ કરાવવા અને કરોડોના કમિશન ખાવા માટે રાજ્યભરમાં વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે, જેના પરિણામે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયું અને ગરીબ દર્દીઓના જીવ ગયા. તો ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચાર રેકેટ ચાલે છે, જેમાં સરકાર દ્વારા કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. તો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ગુજરાત રાજ્યમાં ભાજપની સરકારમાં કમિશન માટે લોકોની જાન લેવાય છતાંય સરકારને શરમ આવતી નથી. તો ગામડાઓમાંથી દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવે ને તેમના ખોટા રિપોર્ટ કાઢવામાં આવે છે અને રાજ્યમાં કૌભાંડી દ્વારા 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. તો આ સાથે તેમણે માંગ કરી કે ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને તેની CBI તપાસ પણ થવી જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.